ગેસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના, આપણે ઉઠી ગયા છે, રેડી થઈ ગયા છે. આપણે કંઈ સવારમાં ખાવાનું ન હોય. અહીં જો આ હમણાં સવારમાં છે ને મોસંબી ખાધી છે, કારણ આખું લાવ્યા છે પડત કેમેરો મોસંબી લાવ્યા છે, આખું લઈ આવ્યા છે મોસંબીનું. કારણ કે મને છે ને પાછી મજા બગડી ગઈ છે, એટલે ખાવાનું છે ને હવે રોટલીને થોડુંક બી બંધ કરવું છે, એટલે મોસંબી ને એવું બધું ખાવાનું, દહીં ને ખીચડી ને એવું બધું ખાવાનું. એટલે જો આ મોસંબી આખું લઈ આવ્યા. અને પાછા મમ્મીએ કાલ પાછા બટેકા ભૂંગળાય કર્યા હતા, દી ન ખાવાનું, કાંઈ ખવાનું નહીં. થોડાક દે જ ખાવું, કારણ કે પેટમાં છે ને દુખે છે ને, એટલે થોડાક દે બંધ રાખવું છે ખાવાનું. હાલો હવે આપણે નીચે જઈ થોડું કામ કરીએ. મમ્મી જો અહીંયા કામ કરે છે, એમ ભાખરી બનાવે છે. હમણાં બનાવશે ભાખરી. અહીંયા ભાખરી બનાવીશો? હે હે ભાખરી તળશો? ભાખરી તળે છે. આપણે હમણાં થોડીક વાર પછી નીચે જઈએ. આપણે જ કંઈ ખાવાનું છે નહીં, મજા બગડી ગઈ. હમણાંથી થોડાક દિવસે એવું જ થાય છે, બહુ મજા બગડી જાય છે. કાંઈ ને હાલો આપણે નીચે જાય. મમ્મી બનાવે છે શીરો, અને સામે રોટલો બને છે મકાઈનો. મકાઈનો જ છે ને? જો આ મારી હાટું શીરો બનાવે છે, અને મારા મમ્મી કાજુ બદામને એવું બધું ઓલું કરે છે, સુધારે છે. તો જો આ મસ્ત શીરો બને છે, કારણ કે મારે જ કંઈ રોટલી ભાખરીનું ખાવાનું નથી. ડૉક્ટર ના પાડી છે થોડાક દિવસથી, એટલે મેં મમ્મીને કીધું આ શીરો બનાવે છે, એટલે મસ્ત હમણાં બની જાય. જો ગરમ ગરમ. આમાં શું નાખ્યું? હે આપણે રવો, બીજું શું પણ નાખ્યું? કાંઈ ઘી નાખ્યું ને? ખાંડ થોડીક જ નાખજો, બહુ નહીં. જો આમાં હવે દૂધ નાખે છે, અને મસ્તીનો બનશે. મને ખાવાની ના પાડી છે ડૉક્ટરે 4-5 દિવસથી છે ને રોટલીને એવું કાંઈ નહીં ખાવાનું, એટલે આ મમ્મીને કીધું શીરો ને એવું બનાવી દે હાલે. અને બહાર જો અત્યારે હવે થોડુંક આમ ટાઢું થઈ ગયું છે, એટલે હાલે એવું છે, એટલે વાંધો નહીં આવે. અને જો મોસંબીનું આખું ભરીને મૂક્યું છે, અંદર નકરી મોસંબી મૂકી છે. તમને દેખાડું, જો અહીંયા પડી નકરી મોસંબી, કેરીને એવું બધું પડ્યું છે. એવું આપણે ખાવાનું છે, બધું ખાધું સિમ્પલ. આતા ટીવી જોવે છે. અહીંયા જો હજી વાર લાગશે બનતા. આમાં ઘી ને એવું બધું નાખ્યું છે, એટલે હજી વાર લાગશે બનતા. બની જાય પછી તમને દેખાડું. તો અત્યારે આવ્યો તો ગેલેરીમાં, કારણ કે પવન આવે છે થોડો ઠંડો ઠંડો. અંદર તો બહુ ગરમી થાય છે. અહીંયા જો અત્યારે તડકો છે ને, એમ ટાટોડું થઈ ગયું છે. આમ જો આજુબાજુ ઝાડવા છે ને, એટલે સારું છે. અને અહીંયા જો મેં તમને કીધું હતું ને, મંચુરિયન વાળો, વડાપાઉં વાળો, હવે ઢોસાવાળો આવવાનો છે બાજુમાં. નેક્સ્ટ નવું આ ખુલે ને, આતા જો અહીંયા ટીવી જોયા છે બે હુતા. હા, એસી બગડી ગયું છે, એસી કંઈ શરૂ નથી થતું. અહીંયા પાવર જ નથી આવતો. જો આ પાવર જ નથી આવતો અહીંયા. તો આનું કંઈક હવે કોને ખબર. કાલ તો શરૂ હતું, આજ પાછું બંધ થઈ ગયું. હે નથી આવ્યો હજી? આવશે હજી. એસી બગડી નથી ગયું હાથે કે આવ્યો કે નહીં, કે પાવર હરખું કરવા વાળો. મેં કીધું હજી નથી આવ્યો. હે ગરમી કેટલું થાય છે. જો આ શીરો બની ગયો છે. આ શીરો નહીં, રવો. રવો આ મસ્ત બની ગયો, તૈયાર થઈ ગયો છે. હવે આપણે હજી આમાં નાખશું. આ તો નાખ, આ બધું નાખવાનું આવે. હા નગર ફ્રીજમાં હમાતું નથી, તો એ નગર જગ્યા કરી કરે. હવે આમાં સીબડા મૂકવો છે. આના ક્યાં આમાં સીબડા મૂકશે? જગ્યા છે ને, સીબડા નકરા મૂકશે. નકરો મેક કરે. હે નાખી દીધો કાજુ બદામનું મિક્સ તો હવે. બોલો બળી ગયો. આમ જોઈ લઈ લે. એવું કેમ થઈ ગયું? કાંઈ નહીં, હાલો શીરો બની ગયો. તો હવે આપણે થોડીક વાર રહીને ખાઈ લઈએ, પછી મજા આવશે. આપણે થોડાક દિવસ એવું ખાવું પડશે. અત્યારે આપણે જો જમવા બેસી જઈએ છીએ. આપણે તો આ શીરો ખાવાનો છે, રવો ખાવાનો છે, ને સામે બપોરની ખીચડી છે સાદી ખાવાની છે. આમાં શું છે? આ તો મરચાં કઢી છે, એટલે આપણે નથી ખાવાના, એટલે આને આપણે સાઈડમાં કરી દેવી. અને આપણે હમણાં શીરો ને એવું લાય મમ્મી દે હાલ. જો આ રવો આવી ગયો, આ રવો ખાવું આપણે. આમાં જો આ બની ગયો છે. થોડોક નાખ ને ઓલી થોડીક સાદી ખીચડી ને આપણે એવું ખાવું પડશે થોડાક બધું, એટલે આવું ખાવું પડશે સાદું બધું. નાખ જરી ગમતો જ તે. બસ થોડીક ખીચડી દઈ દે, થોડીક ખીચડી આપી દે, એટલે ખીચડી ખાઈ. નાની આમ ડીશમાં દે ને, સાખી જોઈ ને કેવો બન્યો છે. ભાવતો તો છે નહીં, દરેક ચાખવાનો હોય. કડકડ થાય છે.
ખાંડ ઓલી નથી થઈ લાગતી. સાચ તો તું કડકડ થોડો થાય. કડકડ થાય જ છે. થાય છે. મારે ના કેટલી ખાવી જો આ આદી ખીચડી બનાવેલી હતી. હા યો કાઈ નહીં કડકડ થતો. કાંઈ નહીં, હાલો, હાલો. મોળો છે નાખ ઘરી. બસ બસ. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગમાં. બાય બાય.